તો આ શ્રેણી આપણે અંગ્રેજી મૂળાક્ષરોના આધારે પૂરી કરવાની છે। હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક શ્રેણી આપી છે કે એસી ડીઈ સીજી ડીઈ આઈ અને વચ્ચે એક ખાલી જગ્યા આપેલી છે અને એના પછી આપી છે એફ। હવે તમારે જોવાનું છે કે ખાલી જગ્યામાં કયો આ મૂળાક્ષર બંધ બેસે છે। હવે તમે જોઈ શકો કે આપણે એના માટે અહીંયા લખી દઈએ એના એક મૂળાક્ષરો ફરીથી કે એસી ડીઈ સીજી ડીઆઈ વચ્ચે ખાલી રાખીને અહીંયા લખી દઈએ એફ। હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું કર્યું છે કે અહીંયા એ છે તો એ પછી શું આવે બી આવે બરાબર। બી પછી અહીંયા શું છે તો સી છે, સી પછી અહીંયા શું છે ડી છે, તો હવે ડી પછી અહીંયા શું આવશે તો કહેશે ઈ આવશે બરાબર। તો હવે પહેલા તો તમારે આ રીતના આવે તો સ્માર્ટ વર્ક કરવાનું કે ભાઈ ઈ વાળા અહીંયા ઓપ્શન કેટલા છે તો કે અહીંયા ભાઈ ઈ વાળા બે જ ઓપ્શન છે બરાબર। હવે બીજો મૂળાક્ષર એમાં શું કર્યું છે કે ભાઈ ઈ પછી સી પછી ઈ આપ્યો છે, ડી નથી આપ્યો મતલબ કે એકનો વધારો કર્યો છે। ઈ પછી અહીંયા એફ નથી આપ્યો, જી આપ્યો છે મતલબ કે અહીંયા પણ એકનો વધારો કર્યો છે બરાબર। પછી અહીંયા જી પછી ડાયરેક્ટ આઈ આપ્યો છે મતલબ કે અહીંયા પણ એકનો વધારો કર્યો છે। તો હવે અહીંયા શું થશે હવે આગળ તો કે હવે જે નહીં આઈ આવે અહીંયા પણ એકનો વધારો થશે, આઈ પછી જે નહીં આવે સીધો કે આવશે મતલબ કે અહીંયા પણ એકનો વધારો થશે। તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે તો કે ઈ કે। તો મતલબ કે આપણો જે એ નંબરનો ઓપ્શન છે આપણો સાચો જવાબ આવશે।